જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ અધ્યાય 6. તો આપણે ઈશ્વરથી પ્રાર્થના કરીએ, ઠાકોરજી શ્રી રાધા રાણીથી પ્રાર્થના કરીએ. સૌ પ્રથમ તો તેમની આજ્ઞા લઈએ કે હે ઠાકોરજી, હે રાધા રાણી, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આપની ઉપસ્થિતિ અહીંયા હોય, અમે આપને નિમંત્રિત કરીએ છીએ. આપ સ્વયં આવો અને અમારા જીવનની જે મહાભારત ચાલે છે તેમાં આપનો બોલાયેલો એક એક શબ્દ એ કામ કરે કે અમારી જિંદગીની બધી સમસ્યાઓ દૂર થઈ જાય, બધા સંકટો દૂર થઈ જાય અને આ મહાભારત ઉપર વિજય મેળવીએ. પ્રભુ, અમને એટલા સક્ષમ બનાવજો કે આપ જે કહી રહ્યા છો એને સમજીએ અને એનો અમલ કરી શકીએ. હર પળ હર ક્ષણ અમારી સાથે રહેજો. પ્રભુ, આપની આજ્ઞા લઈને હું આ 6થો અધ્યાય શરૂ કરું છું. હરે કૃષ્ણ. હવે આપણે 6થો અધ્યાય વાંચીશું. 6થો અધ્યાય છે ધ્યાન યોગ. ભગવાન ધ્યાન દ્વારા કેવી રીતે કર્મ કરી શકાય તે ભગવાન અર્જુનને સમજાવે છે. શ્રી ભગવાન બોલ્યા, જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ એટલે કે કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે. જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી. ભગવાન કહે છે કે જે કર્મ ફળનો ત્યાગ કરે છે ને એ યોગી હોય છે. ખાલી એક વસ્તુનો ત્યાગ કરવાથી તમે યોગી નથી બની જતા. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થતો. યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે. અને યોગારૂઢ થયા બાદ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે. જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો, તે વખતે સગળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે. પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે, અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે. જેણે ઇન્દ્રિયોથી પોતાના શરીરને જીતી લીધા છે તેનાથી સારો કોઈ મિત્ર નથી હોતો, અને જેણે ઇન્દ્રિયોના ભોગમાં જ કાર્યો કર્યા છે તેમના માટે તેનાથી મોટો કોઈ દુશ્મન નથી. કેમ કે દુશ્મનને કોઈ બીજું નહીં પણ આપણે ખુદ જ જન્મ આપીએ છીએ. કોઈ બહારથી નથી આવતું, પણ આપણે જ એવા પ્રારબ્ધ એવા કામ કરીએ છીએ કે આપણા કર્મ બંધાય છે, જેનાથી દુઃખ મળે છે. કેમ કે કર્મ વગર તો કાંઈ થતું જ નથી. જો તમે કર્મ કરશો જ નહીં તો ના સુખ આવશે ના દુઃખ. તમે કાંઈ વાવશો તો તેમાંથી ફળ આવશે ને. જ્યારે આપણે કોઈની સાથે વાદ વિવાદ કરીએ તો આપણો ઝઘડો થાય છે ને. નહીં તો આ દુનિયામાં 8 અરબ લોકો છે પણ આપણો બધાથી થોડો ઝઘડો થાય છે, કેમ કે આપણે ઓળખતા જ નથી એમને. જેનાથી આપણી ઓળખાણ છે તેનાથી જ આપણે વાદ વિવાદ કરીશું ને, તેનાથી જ ઝઘડો કરીશું ને, કેમ કે આપણે કર્મ કરી રહ્યા છીએ. તો ભગવાન કહે છે કે આપણા શત્રુ પણ સ્વયં જન્મે છે ને આપણા મિત્રો પણ સ્વયં જન્મે છે. સુખ ને દુઃખ તમારા હાથમાં છે કે તમે કેવું કર્મ કરો છો. તો ભગવાન તેમાંથી મુક્તિ કઈ રીતે મળે તેનો માર્ગ બતાવે છે કે કઈ રીતે કર્મ બંધનથી બચી શકાય. ઠંડી ગરમીમાં, સુખ દુઃખાદિમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે. એટલે કે જેના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. જે મનુષ્ય પોતાના દરેક કાર્ય ભગવાનને સમર્પિત કરે છે તો તેના અંદર કોઈ ખરાબ ભાવ હશે જ નહીં અને હરેક કાર્ય સારું જ કરશે. જેવી રીતે આપણે 3જા અધ્યાયમાં જોયું ને કે જ્યારે આપણે
ભગવાનને ભોગ લગાવીએ છીએ ત્યારે આપણે તે જગ્યાને, બધા વાસણોને જેમાં ભોગ બનાવીએ છીએ ને ભોગનો થાળ નીકાળીએ છીએ, બધું શુદ્ધ સાફ કરીએ છીએ અને પછી ભગવાનને ભોગ ધરાવીએ છીએ. પ્રભુ, ભોગ ગ્રહણ કરો, આરોગો. તો આપણે કેટલી શુદ્ધતાનો ખ્યાલ રાખીએ છીએ જ્યારે ભોગ બનાવીએ છીએ ત્યારે. આવો વ્યક્તિ જે હોય છે તે પોતાના કર્મોનો ભોગ પ્રભુને લગાવે છે, તો તે કોઈ ખરાબ કર્મ કરતો નથી, કેમ કે તેને ખબર છે કે તે જે કંઈ પણ કર્મ કરે છે તે ભગવાનને સમર્પિત કરે છે. તેથી તે પોતાના કર્મ શુદ્ધ રાખશે. કર્મ સાફ હશે તો તેના જીવનમાં દુઃખ આવશે જ નહીં. તો ભગવાન કહે છે કે જે સુખ દુઃખથી પરે મને કર્મોનો ભોગ લગાવશે તેની ભીતર હું હંમેશા વાસ કરીશ. જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, જેની સ્થિતિ વિકાર રહિત છે, જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે, તેમજ જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે, એ યોગી યુક્ત અર્થાત ભગવત પ્રાપ્ત કહેવાય છે. ભગવાન અર્જુનને સમજાવે છે કે જેણે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે, જેના માટે માટી અને સોનામાં કોઈ ભેદ નથી, તેના માટે બધું સંભાવમાં છે. ભગવાને આના પહેલા પણ કીધું કે જો ચાંડાલને, બ્રાહ્મણને, હાથીને, ઘોડાને, કૂતરાને બધાને એક સમાન ભાવથી જુએ છે, એવો વ્યક્તિ જીવતે જીવ ભગવાનની પ્રાપ્તિ કરે છે. સુરત, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય તેમજ બંધુગણોમાં, ધર્માત્મા અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ગણો શ્રેષ્ઠ છે. મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કસાઈની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પથરાયેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. યોગી માટે ભગવાન બતાવે છે કે કેવી રીતે બેસવું જોઈએ. આપણી નાસિકા એટલે કે નાક પર ધ્યાન લગાવવું જોઈએ, ઇન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. ભગવાન કહે છે કે તું એકાગ્ર ચિત્તે મારું ધ્યાન કરીશ તો તારું ચિત્ત સંપૂર્ણ મારામાં લાગશે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારાનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનો સિદ્ધ થતો નથી. ભગવાન કહે છે કે જેને જે વસ્તુમાં વધારે અતિશયતા છે, જેમ કે ઓછું ખાવું યા વધારે ખાવું, ઓછું સૂવું યા વધારે સૂવું, તેને આ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. પહેલા તેને બેલેન્સ કરવું પડશે. દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે. સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, તે વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલા માણસ યોગ યુક્ત કહેવાય છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરથી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સંતુષ્ટ રહે છે. ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે
એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિર આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીએ વિચલિત થતો નથી. પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો. જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ. એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કસાયનું એ ચિંતન ન કરે. જે એવા વ્યક્તિ હોય છે જે ધ્યાનમાં ભગવાનનું ચિંતન કરે છે, તો જેવી રીતે હવામાં દીપક પ્રગટી નથી શકતો, પરંતુ એક યોગી પુરુષ ભગવાનના ધ્યાનમાં એટલો મગ્ન થઈ જાય છે કે કેટલું પણ દુઃખ આવે એને ડગાવી શકતો નથી. જેના નિત્ય ક્રમમાં ઈશ્વર છે તે ના તો કર્મ બંધનમાં બંધાય છે કે ના કોઈ પાપ એ કરે છે. તે ડાયરેક્ટ સીધો શરીરમાં રહીને પણ પરમાત્માને પ્રાપ્ત થાય છે. આવો વ્યક્તિ હંમેશા પરમાત્માનું જ ચિંતન કરે છે. આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું. આપણું આ મન છે ને એ બહુ ચંચળ છે. તમે વિચાર્યું હોય કે મારે સંભાવમાં રહેવું છે, હું લાભ હાનિ વિશે નહીં વિચારું, પણ મન તમને ભટકાવશે. મન વારંવાર કહેશે કે એવું કાંઈ નથી, સુખ અને દુઃખ તો હોય છે. તો મન તમને વિચલિત કરશે, પણ તમારે તમારા મન પર કંટ્રોલ કરવાનું છે. કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મની સાથે એકાત્મને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. જેના મનમાં લાલચ જ નહીં રહે, રજોગુણ નહીં રહે, તે હંમેશા આનંદમાં જ રહે છે. કેમ કે તેને કોઈ પણ પ્રકારની ઉમ્મીદ, લાલચ, લાલસા નથી હોતી, કોઈ પ્રકારની ઈચ્છા નથી હોતી, કાંઈ ખોવાનો ડર નથી હોતો. એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે. સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સંભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે. જે માણસ સગળા ભૂતોમાં સૌના આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો. અહીં કેટલી સુંદર ભગવાને વાત કરી છે. તું મને બધાની અંદર જો, જેટલા જીવ છે ને આ અનંત બ્રહ્માંડમાં તે બધાની અંદર હું છું. બધાના મનમાં એ પ્રશ્ન વારંવાર થાય છે કે ભગવાન કેવા દેખાય છે, ભગવાન કેવી રીતે મળે? તો આપણે ભગવાનને રોજ મળીએ છીએ, હર પળ મળીએ છીએ. આ જે પ્રકૃતિ છે ને, જે સુરત છે તેને આપણે જોઈ નથી શકતા, તો ભગવાને આપણે કેવી રીતે જોઈ શકીશું? ભગવદ્ ગીતામાં અર્જુને કહ્યું છે કે જ્યારે 11મો અધ્યાય વાંચીશું ત્યારે આવશે કે હજારો સૂર્ય એક સાથે ચમકી રહ્યા છે એવું મને લાગે છે. આપણે તો એક સૂર્યને ઢંગથી નથી જોઈ શકતા, તો જો આ ભગવાનની બનાવેલી રચના છે એ જ તો ભગવાન છે. આ સારી પ્રકૃતિ ભગવાનનું શરીર તો છે, ભગવાનનું અંગ તો છે. તો જ્યારે આપણે સંભાવમાં આવીને દરેક જીવમાં ભગવાનને જોઈએ છીએ ત્યારે ભગવાન કહે છે કે ત્યારે હું ના એમના માટે અદ્રશ્ય થઉં છું કે ના એ મારા માટે અદ્રશ્ય થાય છે. હું એમને હર ક્ષણ દેખાઉં છું ને એ પણ મને હર ક્ષણ જુએ છે. એટલો ગાઢ સંબંધ થઈ જાય છે મારો એ જીવ સાથે. જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા
મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે યોગી પોતાની જેમ સગળા ભૂતોમાં સમ જુએ છે, તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે મને સંભાવે કહ્યો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો. કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, અત્યંત દ્રઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ છે, તેમજ મુશ્કેલીથી વશ થનારું છે. છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. અર્જુન કહે છે કે પ્રભુ, મન ચંચળ છે, તેને વશમાં કઈ રીતે કરવું? તો ભગવાન કહે છે કે ધીરે ધીરે તેની પ્રેક્ટિસ કરવી પડશે. ધીરે ધીરે મન પર કંટ્રોલ કરવો પડશે. તમારે સંભાવમાં આવવું પડશે. તમને કોઈએ ગુસ્સો કર્યો અને છતાં તમે મંદ મંદ હાસ્ય કરો છો, એમ વિચારીને કે મારા ઠાકોરજી મને ગુસ્સો કરે છે. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને તો તે પણ સંભવ બનશે. અને તમે જો દિલથી આવું વિચારશો ને તો સ્વયં પ્રભુ તમારો સાથ આપશે. તમને પહેલા દિવસથી જ આનંદની અનુભૂતિ થવા લાગશે. જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે. અને જેણે મનને વશમાં કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહેજ છે. આ મારો મત છે. અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમ નથી, એ કારણે અનંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે, એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે? હે મહાબાહો, તું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેટે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને? હે શ્રી કૃષ્ણ, મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો. કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી. શ્રી ભગવાન બોલે, હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાં. કેમ કે હે વહાલા, આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી. યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. ભગવાન કહે છે કે જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ પણ કરે છે તો તેની સાથે હું હંમેશા ઊભો જ છું. એવા લોકો જે પ્રયાસ કરે છે અને સમજો કે પૂરી સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ અને ખાલી પ્રયાસ કરે છે સંભાવમાં રહેવાની, તેના કર્મોને સુધારવાની, પછી ભલે ને તેની ઉંમર કોઈ પણ હોય, તો ભગવાન કહે છે કે ફક્ત પ્રયાસ કરવા વાળાને પણ હું સ્વર્ગ પ્રદાન કરું છું અને એ પછી એને એક શ્રેષ્ઠ આત્માના ઘરમાં જન્મ આપું છું. જે કોઈ મહાપુરુષનું ઘર હોય એવા ઘરમાં તે આત્મા જન્મ લે છે, જેથી તેની જે સિદ્ધિ અધૂરી રહી ગઈ હતી તેને પૂરી કરી શકે. અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે. પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે. ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલો બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે. તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે. અને હે ગુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી
સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે, તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે, એ પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મના ફળને ઓળંગી જાય છે. પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે. ભગવાન કહે છે કે ઘણીવાર શું થાય છે કે તમે આ ધરતી પર ફરીથી જન્મ લઈને આવ્યા ને માયાના બંધનમાં ભૂલી જાઓ છો, પરંતુ તમને એવી સુવિધા આપવામાં આવે છે કે તમને કોઈ યોગી સાધુ સંત મહાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને તમને ફરીથી રીકોલ થાય અને તમને સંત મહાત્માઓની વાતો સારી લાગવા લાગે છે. ભગવદ્ ગીતા વાંચવી ગમે છે, તમને અચાનકથી બધું સારું લાગે છે. તમારો પાછલા જન્મનો પ્રયાસ તો હતો જ, પણ તમે ભૂલી ગયા હતા. પણ જેવા તમે તે ઉર્જાના સંપર્કમાં આવ્યા કે તમારી ભીતરની એ ઉર્જા જાગૃત થઈ ગઈ, તો જ્યારે તમને અહેસાસ થયો, ઘણા બધા લોકો એવા છે જેમને 50 વર્ષની ઉંમરે ઠાકોરજીથી પ્રેમ થયો હતો અને ઘણા એવા છે કે જેને 5 વર્ષની ઉંમરે ઠાકોરજીથી પ્રેમ થઈ ગયો. તો જ્યારે તમને અંદરથી ભગવાન માટે પ્રેમ જાગે તો તમે સમજી લેજો કે તમારી યાત્રા તો આ જ છે. અત્યાર સુધી તો હું આ માયાના બંધનમાં નાહકનો ફસાયેલો હતો. જે દિવસે તમને પ્રભુમાં પ્રેમ જાગે તે દિવસથી તે ક્ષણથી જ તમારો પ્રયાસ ફરીથી શરૂ કરી દેજો. બની શકે કે આ જન્મમાં જ તમને પ્રભુ પ્રાપ્તિ થઈ જાય, બની શકે કે આ જન્મમાં જ તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે, શાસ્ત્રજ્ઞોથી શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું યોગી થા. ભગવાન કહે છે કે યોગી તપસ્વીઓથી પણ શ્રેષ્ઠ છે, તો તું નિરંતર તારું કર્મ કરીને તો યોગી બની શકે છે, કર્મયોગી. અને જે કર્મયોગી હોય છે ને તે તપસ્વીઓથી પણ શ્રેષ્ઠ છે, અને જે તપસ્વી છે તે શાસ્ત્ર જ્ઞાનીઓથી પણ શ્રેષ્ઠ હોય છે. સગડા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. ભગવાન અહીં અર્જુનને અને આપણને બધાને કર્મયોગી બનવાનું કહે છે. તો અહીં આત્મસંયોગમ યોગ નામનો 6થો અધ્યાય સમાપ્ત થયો. હરે કૃષ્ણ.